નમસ્કાર મિત્રો, આજે 15 જૂન 2026 એટલે કે પોલીસની પરીક્ષા પૂર્ણ થયા એક દિવસ થઈ ગયો. આખરે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પૂર્ણ થઈ. સાચું કહું તો આજે કોઈ સ્ટ્રેટેજી નથી આપવી, કોઈ સ્ટડી પ્લાન નથી આપવો, કોઈ મોટિવેશનના મોટા ડાયલોગ નથી મારવા. આજે બસ દિલની વાત કરવી છે, કારણ કે આજે એક એવી સફરનો અંત આવ્યો છે જે સફરમાં આપણે ઘણા મહિનાઓથી સાથે હતા. સવારે ઉઠીએ ત્યારે કોન્સ્ટેબલ, બપોર કોન્સ્ટેબલ, રાતે સૂતા પહેલાં પણ કોન્સ્ટેબલ, MCQs, મોક ટેસ્ટ, રનિંગ, રિવિઝન, કરંટ અફેર્સ, કટ ઓફની ચર્ચા, સિલેક્શનનું સપનું. આપણે આખી દુનિયા જાણે આ એક જ પરીક્ષાની આસપાસ ફરી રહી હતી અને એ પેપર પૂરું થઈ ગયું. મિત્રો, મને હજુ પણ યાદ છે જ્યારે ઘણા વિદ્યાર્થીઓ તૈયારીની શરૂઆત કરી તો કોઈને સિલેબસની પૂરી સમજ નહોતી, કોઈ રનિંગથી ડરતું હતું, કોઈ મેથ્સ અને રિઝનિંગથી પરેશાન હતું, કોઈ કરંટ અફેર્સ પાછળ દોડતું હતું અને કોઈને તો એ પણ ખબર નહોતી કે શરૂઆત ક્યાંથી કરવી. પણ એક વસ્તુ બધામાં કોમન હતી, ખાખી યુનિફોર્મ પહેરવાનું સપનું. એ સપના માટે કેટલાય ગરમીમાં દોડ લગાવી, કેટલાય તહેવારોમાં પણ પુસ્તક છોડ્યા નહીં, કેટલાય મિત્રો સાથે ફરવાનું ઓછું કરી દીધું, કેટલાય મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રહીને મહેનત કરી, તો કેટલાય પરિવારથી દૂર રહીને તૈયારી કરી અને હવે બધી મહેનતનું પેપર આપી દીધું. પરમ દિવસે રાત્રે એટલે પરીક્ષાની આગલી રાત્રે કેટલાને ઊંઘ પણ નહીં આવી હોય. આથી એક વર્ષ પહેલાં મારે પણ સેમ આ જ સિચ્યુએશન હતી. પરીક્ષાની આગલી રાત્રે હું 12 વાગ્યા સુધી મેરેથોન લેક્ચર જોતો હતો કે કંઈ બાકી ન રહી જવું જોઈએ એમ. પરંતુ તમે ગમે એટલું વાંચો, ગમે એટલા વર્ષો સુધી તૈયારી કરો, પરંતુ સિલેબસ વસ્તુ જ એવી છે કે ક્યારેય પતે જ નહીં. પછી પરમ દિવસે ઘણાએ હજુ તો એડમિટ કાર્ડ ચેક કરતા હશે, કોઈ પેન તૈયાર કરતું હશે, કોઈ છેલ્લું રિવિઝન કરતું હશે, તો કોઈ કટ ઓફ વિશે વિચારી રહ્યું હશે. અને આજે બધી વાતો યાદ બની ગઈ. ઘણા મિત્રો એવા હશે જેમનું પેપર ખૂબ સારું ગયું હશે અને ઘણા મિત્રો એવા પણ હશે જેમને લાગતું હશે કે થોડું વધુ સારું થઈ શકતું હતું. અને કેટલાક મિત્રો કદાચ અત્યારે પણ આન્સર કી અને કટ ઓફના વિડીયો શોધતા હશે. પણ આજે હું એક ખાસ વાત કહેવા માગું છું. હવે પરિણામ વિશે વિચારવાનો દિવસ નથી, હવે થોડો શ્વાસ લેવાનો દિવસ છે, હવે થોડું હળવું અનુભવવાનો દિવસ છે, હવે પોતાને કહેવાનો દિવસ છે કે હા, મેં મારી તરફથી પૂરી મહેનત કરી લીધી. પરિણામ આપણા હાથમાં નથી, પણ મહેનત આપણા હાથમાં હતી અને તમે મહેનત કરી છે. આ ચેનલ પર પણ આપણે સાથે મળીને લાંબી સફર કાપી છે. ક્યારેક પેપર એનાલિસિસ કર્યું, ક્યારેક સ્ટ્રેટેજીના વિડીયો બનાવ્યા, ક્યારેક મોટિવેશનની વાતો કરી, ક્યારેક એક્ઝામનો જે ડર હતો તે દૂર કરવાનો પ્રયત્ન કર્યો. ઘણા મિત્રો કોમેન્ટ કરતા હતા કે ભાઈ તમારો વિડીયો જોઈને ફરી વાંચવા બેસી ગયા, ભાઈ તમારો વિડીયો જોઈને હિંમત આવી ગઈ. મારા માટે એ જ સૌથી મોટી કમાણી છે, કેમ કે સબસ્ક્રાઈબર અને વ્યૂ કરતાં પણ વધારે મહત્ત્વની વાત એ છે કે આપણે એકબીજાના સફરનો ભાગ બન્યા. મિત્રો, જો તમારું પેપર સારું ગયું હોય તો અભિનંદન, અને જો અપેક્ષા મુજબ ન ગયું હોય તો પણ નિરાશ ન થશો. એક પેપર તમારું આખું ભવિષ્ય નક્કી કરતું નથી. તમારી મહેનત, તમારો સંઘર્ષ અને તમારો સ્વભાવ તમને આગળ લઈ જાય છે. જીવનમાં ઘણી પરીક્ષાઓ આવશે, ઘણી તક આવશે, અને જે વ્યક્તિ લડવાનું શીખી જાય છે તેને હરાવવું સરળ નથી. હવે રિઝલ્ટ આવે ત્યાં સુધી શું કરવું? મારી એક જ સલાહ છે, દરરોજ આન્સર કી અને કટ ઓફના વિડીયો જોતા ન બેસી જશો. જેટલું થવાનું હશે એટલું થઈ ગયું છે. હવે સમયનો ઉપયોગ બીજી પરીક્ષા, ફિટનેસ, સ્કિલ ડેવલપમેન્ટ અથવા પરિવાર સાથે સમય પસાર કરવામાં કરો, કારણ કે સમય ક્યારેય રોકાતો નથી. મારો જ અનુભવ તમને કહું, મેં પરીક્ષા આપી અને મારે પેપર સારું ગયું, પછી મેં સાવ તૈયારી મૂકી દીધી, જે મારે ખરેખર મૂકવી જોઈતી ન હતી. કારણ કે જો મેં તૈયારી ચાલુ જ રાખી હોત તો આજે કદાચ મારે જે PSIમાં ફક્ત 97 માર્ક્સ આવ્યા છે તેના બદલામાં વધુ માર્ક્સ આવત, અને જેનો મને પણ ઘણો અફસોસ થાય છે. પરંતુ આપણા હાથમાં જ્યારે હતું ત્યારે કર્યું નહીં. એટલે હું તમને મારા અનુભવથી કહું છું, તૈયારી ન મૂકશો, ભલે રાત દિવસ ન કરો, પરંતુ ચાલુ રાખો, જે તમને બધા કરતાં આગળ લઈ જશે. કારણ કે સમય ક્યારેય રોકાતો નથી. પેપર પૂરું થયું એટલે સફર પૂરી થઈ ગઈ એવું ક્યારેય માનતા નહીં. થોડા દિવસ આરામ કરો, પરિવાર સાથે સમય પસાર કરો, મનને હળવું કરો, પણ તૈયારી સાથેનો સંપર્ક તૂટવા ન દો. કારણ કે ઘણીવાર સફળતા
અને નિષ્ફળતા વચ્ચેનો ફરક માત્ર સતત ચાલુ રહેવામાં જ હોય છે. જે લોકો રિઝલ્ટની રાહ જોતા બેસી જાય છે તેઓ પાછળ રહી જાય છે, અને જે લોકો રિઝલ્ટ પહેલાં જ પોતાના આગામી લક્ષ્ય માટે તૈયાર થવા લાગે છે તેઓ જ એક દિવસ બધાથી આગળ નીકળી જાય છે. આ વાત હું કોઈ પુસ્તકમાંથી નથી કહેતો, આ વાત હું તમને મારા પોતાના અનુભવમાંથી કહું છું. મિત્રો, હવે થોડો સમય પરિવાર સાથે બેસજો, મમ્મી પપ્પા સાથે વાતો કરજો. જે લોકો આખી તૈયારી દરમિયાન તમને સપોર્ટ કર્યો હતો તેમનો આભાર માનજો, કારણ કે આ સફર તમે એકલા પૂરી નથી કરી. તમારી સાથે તમારા પરિવારની આશાઓ અને પ્રાર્થનાઓ પણ ચાલી છે. અને અંતમાં કદાચ આજે આ ચેનલ પર કોન્સ્ટેબલની પરીક્ષાને લઈને છેલ્લા થોડાક વિડીયોમાંનો એક વિડીયો હોઈ શકે. ઘણા મિત્રો સિલેક્ટ થશે, ઘણા મિત્રો બીજી પરીક્ષાની તૈયારી શરૂ કરશે, ઘણા મિત્રો કદાચ આ ચેનલથી દૂર થઈ જશે, પણ આપણે સાથે પસાર કરેલી આ સફર હંમેશા યાદ રહેશે. એક દિવસ રિઝલ્ટ આવશે, કોઈના ચહેરા પર ખુશીના આંસુ હશે, કોઈ ફરીથી લડવાની તૈયારી કરશે. પણ આજે ફક્ત એટલું જ કહું છું, તમે બધા યોદ્ધા છો, કારણ કે તમે પ્રયત્ન કર્યો છે, કારણ કે તમે હાર માન્યા વગર મેદાનમાં ઉતર્યા હતા, અને એ જ સૌથી મોટી જીત છે. પેપર પૂરું થયું છે, પણ તમારી જિંદગીની સફર હજુ ઘણી મોટી છે. તમારા બધા માટે દિલથી શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત.